Good morning, students. So last time we learned about smart infrastructure solutions, right? There are some points which will remaining, right? Which is education. એવું એક સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવાનું કે જે શાળાઓ છે, કોલેજો છે કે બીજા બધા જે એજ્યુકેશનલ બિલ્ડિંગ્સ છે કે જેને શું થાય ટ્રાન્સપરન્ટ ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા મળવો જોઈએ. એ સ્માર્ટ સિટીનું એક સારું એવું સોલ્યુશન છે. તો અહીંયા લખ્યું છે ક્રિએશન ઓફ ધ હેલ્ધી કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ where the schools, colleges and other education institutes are awarded on the basis of transparent evaluation criteria. That is the main solution of this infrastructure, right? Smart infrastructures. Next, public safety and the security. So this public safety and security is the most important criteria for the smart cities. કે જેમાં શું ઇન્વોલ્વ હોય છે તો કે ઇફેક્ટિવ લો એન્ફોર્સમેન્ટ મતલબ કાયદાકીય અસરકારક અમલ, રાઈટ? સ્વિફ્ટ એક્શન્સ બાય સિક્યોરિટી ફોર્સિસ, એમની કોન્સ્ટન્ટલી એમની શિફ્ટ ચેન્જ કરવી એન્ડ ધ ડિલિવરી ઓફ જસ્ટિસ ઇન અ ટાઈમ બાઉન્ડ મેનર, રાઈટ? કે ચોક્કસ એક સમય એક લિમિટમાં આપણે ન્યાય પહોંચાડવાનો સમાવેશ હોવો જોઈએ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સમાં, right? The public safety and security એક most important criteria છે સ્માર્ટ સિટી માટે કે એ તો હોવું જ જોઈએ, right? સો સિંગાપુર જે છે જે વિશ્વના સૌથી સલામત દેશોમાં ગણાય છે, એકદમ સિક્યોર ગણાય છે, રાઈટ? કન્ટ્રીમાં. તો તેની સ્માર્ટ પોલીસિંગ નું એક અચીવ કરેલું છે, સ્માર્ટ પોલીસિંગની એ જ ફેસિલિટી છે એ અચીવ કર્યું છે, રાઈટ? સો એ શહેરમાં કેવું છે કે સીસીટીવી કેમેરા જે રોડ છે એ લઘુત્તમ પોલીસ સાથે ડોટ કરે છે, રાઈટ? કે દરેક જગ્યાએ નાના નાના દરેક જગ્યાએ સિટીમાં કેમેરા લગાવેલા છે. સો કોઈ પણ એવી ઘટના ઘટે છે કે કોઈ એવું ઇન્સિડન્ટ થાય છે કે જે ના થવું જોઈએ, રાઈટ? તો તરત જ એને રિસ્પોન્સ આપવામાં આવે છે કે આ કેમ થયું, આ કયા સિટીઝન સાથે થયું, રાઈટ? તો સિંગાપુર એ અચીવ કરેલું છે સ્માર્ટ પોલીસિંગ દ્વારા. તો સિટીઝન્સ એ એના રિઝલ્ટથી અવેર છે અને એ ઇફેક્ટિવ છે અને ટાઈમ બાઉન્ડ એક્શન છે, મતલબ સમયસર એની જે એક્શન્સ છે એ થાય છે, રાઈટ? તો આપણે જો એજ્યુકેશન, પબ્લિક સેફટી એન્ડ ધ સિક્યોરિટી. એજ્યુકેશનમાં શું હોવું જોઈએ કે એવું વાતાવરણ ઊભું હેલ્ધી એન્ડ કોમ્પિટિટિવ વાતાવરણ હોવું જોઈએ સ્કૂલો, કોલેજ કે અધર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કે જ્યાં ટ્રાન્સપરન્ટ ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા હોય, કે જ્યાં પારદર્શક મૂલ્યાંકનના લીધે અમારું માપદંડ નક્કી થતું હોય, રાઈટ? અને નેક્સ્ટ જો આપણે પબ્લિક સેફટી એન્ડ સિક્યોરિટી, એ પબ્લિક સેફટી અને સિક્યોરિટી એ એક બેઝિક એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે જે સ્માર્ટ સિટીમાં હોવું જોઈએ. અને એ એમાં અલગ અલગ રીતે તમે ઇન્વોલ્વ કરી શકો છો પોલીસને, રાઈટ? જેમ કે ઇફેક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એક્શન સિક્યોરિટી ફોર્સની જે શિફ્ટ હોય છે એ તમે ચેન્જ કરો વારે ઘડીએ, કે ડિલિવરી ઓફ જસ્ટિસ ઇન અ ટાઈમ બાઉન્ડ મેનર, તમે જે જસ્ટિસ તમે પ્રોવાઈડ કરો છો એમાં તમે ટાઈમ ના લગાડો, રાઈટ? તો એ સિંગાપુર એક એવો દેશ છે, સેફેસ્ટ કન્ટ્રી કહેવાય છે આખા વર્લ્ડમાં, કે જેને આ અચીવ કર્યું છે સ્માર્ટ પોલીસિંગ દ્વારા. અને ત્યાં દરેક જગ્યાએ મિનિમમ પોલીસ છે રોડ પર, પણ ત્યાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે દરેક જગ્યાએ. તો તેનું રિએક્શન માટે એને કોઈ બી ઇન્સિડન્ટ થાય છે, રાઈટ? ભલે ત્યાં પોલીસ ઓછી છે પણ ત્યાં તમને તરત એક્શન્સ મળે છે, રાઈટ? ધેટ ટાઈમ બાઉન્ડ એક્શન ઇઝ વેરી ફાસ્ટ, ઇફેક્ટિવ, રાઈટ? સો what works in the city's favor is not only on the application of technology but also high accountability and the professionalism of the administrative services, right? એ માત્ર કહેવાય ને કે ટેકનોલોજીના આધારે બધું નથી, પણ એની જે હાઈ રિસ્પોન્સિબિલિટીઝ છે, એના જે પ્રોફેશનલિઝમ્સ છે જે એડમિનિસ્ટ્રેશન સર્વિસનો, એ ઘણો સારો છે, રાઈટ? સો ઇન્ડિયામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મેનેજમેન્ટમાં આ અમલ કરવાની સાથે થોડું માનસિક પરિવર્તન બી થઈ શકે છે, રાઈટ? So implementation of a strong project management practices in a smart city projects needs in India, right? Next, say cleanliness, right? So there is improved monitoring to take prompt and effective actions against littering, right? કે અસરકારક
કરવા માટે એની દેખરેખ રાખવી જરૂરી છે કે જેથી ક્લીન સ્વચ્છતા જળવાઈ રહે, રાઈટ. નેક્સ્ટ છે સસ્ટેનેબિલિટી. તો સસ્ટેનેબિલિટીમાં શું કહે છે કે એવું બેલેન્સ ક્રિએટ કરવાનું કોની વચ્ચે, તો કે કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સ છે અને જે ગ્રીનરી હરિયાળી છે એ બે વચ્ચે સંતુલન બનાવવું, અને જે આપણા વોટર સ્ટ્રક્ચર છે, વોટર બોડીઝ જે છે, જળ સંસ્થાઓ છે, એને સ્થાપિત કરવાની અને એને રક્ષણ આપવાનું કામ કરવું પડે સ્માર્ટ સોલ્યુશનમાં, રાઈટ. તો ક્લીનીનેસ અને સસ્ટેનેબિલિટી બંને હોવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ છે નેક્સ્ટ છે સ્માર્ટ સિટીના એડવાન્ટેજીસ, રાઈટ, ફીચર્સ ઓફ ધ સ્માર્ટ સિટીઝ. So first શું કહે છે કે promoting mixed land use in our base development. So planning for unplanned areas containing a range of compatible activities and the land which uses close to one another in order to make land uses more efficient. So this state will enable some flexibility in the land use and the building bylaws to adapt the change. So કહેવા માંગે તો કે જમીનના જે ઉપયોગને વધુ સારી રીતે કાર્યક્ષમ બનાવવા માટે જે જમીનના ઉપયોગ છે એને પ્રોત્સાહન આપવું જોઈએ કે ત્યાંથી ઘણી પ્રવૃત્તિઓ જેમ કે બિનઆયોજિત વિસ્તારો જે છે, જે અનપ્લાન એરિયા છે કે જ્યાં કશું પ્લાનિંગ વાનિંગ છે નહીં, તો એનો ઉપયોગમાં લેવું જોઈએ, એનું પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ, રાઈટ. તો જે સ્ટેટ છે એ જમીનના વપરાશ જે અને જે બિલ્ડિંગ બાયલોસ જે છે એના પરિવર્તન માટે અનુકૂળ બનાવવા માટે થોડી રાહત આપવી જોઈએ, રાઈટ. રાહત આપશે સ્માર્ટ સિટીમાં, જે અત્યારે નથી થઈ ગયું, રાઈટ. તો મેઇન શું છે કે પ્રમોટિંગ મિક્સ લેન્ડ યુઝિસ ઇન આર બેઝડ ડેવલપમેન્ટ, રાઈટ. કે એન્ડમાં એનું મતલબ શું છે કે જે બિન અનપ્લાન જે એરિયાઝ જે છે એનું પ્રોપર પ્લાનિંગ કરવું અને એની જમીનનો વપરાશ કરવો, અને જ્યારે આપણે જમીનનો વપરાશ કરીએ છીએ, રાઈટ, લેન્ડ યુઝ છે કે જેમ બિલ્ડિંગ બાયલોસ છે, એ બધા કેવા થશે, બદલાશે, અને એમાં થોડી રાહત આપવામાં આવશે સ્માર્ટ સિટીમાં. નેક્સ્ટ છે હાઉસિંગ એન્ડ ઇન્ક્લુઝિવનેસ, રાઈટ. તો એમાં એવું છે કે બધા માટે રહેવાની તકો મળવી જોઈએ, બધાને રહેવાની તકો આપશે. એવું નહીં કે જેને મતલબ લો ઇન્કમ ગ્રુપ જે છે એને અલગ, પછી દરેક માટે અલગ અલગ, પણ બધાને પ્રોપર એક હાઉસિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, અને એ એક્સપાન્ડેબલ હશે. તમે ફ્યુચર એટલીસ્ટ ફ્યુચરમાં બી તમને એમ થશે કે ફ્યુચર જગ્યા બી રાખવામાં આવશે કે જે કદાચ વસ્તી અત્યારે વધી રહી છે, તો એની માટે એ લોકોએ ફ્યુચર માટે બી એ ઓપોર્ચ્યુનિટીઝ રાખી છે એક્સપાન્ડની હાઉસિંગ માટેની, રાઈટ. નેક્સ્ટ છે ક્રિએટિંગ વોકેબલ લોકાલિટીઝ. તો તમને ખબર છે રોડ અત્યારે એટલા શોર્ટ થઈ ગયા છે, તો એની માટે આપણે પ્રોપર ચાલવા માટે યોગ્ય જગ્યા બનાવવી જોઈએ કે જેના લીધે જે એક્સિડન્ટ થતા હોય છે, કે આજકાલ ખબરમાં આવતું હોય છે કે તમે કોઈ વોક કરતું હોય છે ને એને કોઈ એક્સિડન્ટના લીધે એનું ઘટના સ્થળ પર જ એનું ડેથ થઈ જાય છે. તો એ બધી ના થાય તો સ્માર્ટ સિટીમાં એ નવું ક્રિએટ કરવાનું છે કે વોકેબલ્સ લોકાલિટી ચાલવા માટેની પ્રોપર જગ્યા બનાવવામાં આવશે, રાઈટ. તો એના માટે શું થશે કે ભીડ ઓછી થશે, વાયુ પ્રદૂષણ છે કે જે depletion of the boost local economy and promote interactions and ensure security, right. મતલબ શું થશે એનો મેઇન જે ઉદ્દેશ છે એ શું થશે કે એ રૂટ્સ ઉપર ભીડ ઓછી કરશે, વાયુ પ્રદૂષણ છે, સંસાધનનો ઘટાડો છે, એ બધું શું એક બૂસ્ટ આપે છે, એ લોકલ જે અર્થવ્યવસ્થા જે છે એને બૂસ્ટ આપે છે, રાઈટ. તો બીજું, the road network is created or the refurbished not only for the vehicles and the public transport but also for the pedestrians and the cyclists, right. એ ખાલી ને ખાલી નેટ ફક્ત વાહનો અને જે જાહેરમાં જે સાધનો છે એની માટે જ નહીં, પણ જે વોકેબલ જે એરિયા છે જેમ કે પેડેસ્ટ્રીન છે કે જે ચાલતા જતા હોય છે, કે સાયકલિસ્ટ જે છે એમની માટે બી જરૂરી જે સેવાઓ છે એ આપશે, રાઈટ. તો સાયકલ ચલાવવામાં જે વાત કરીએ તો શું કહે છે અહીંયા કે but also for pedestrian and cyclists and necessary administrative services be offered within the walking or cycling distance. તો સાયકલ ચલાવવા અંતરમાં ઓફર કરીએ છીએ જેની માટે બનાવે અથવા
એનામાં કંઈક સુધારો કરવામાં આવશે, એનું ડિસ્ટન્સ સાયકલિંગ માટે વધારે રાખવામાં આવશે, વોકિંગ માટે ઓછું રાખવામાં આવશે, તો એ બધું ડિસાઇડ કરવામાં આવશે સ્માર્ટ સિટી જે એડવાન્ટેજ છે. નેક્સ્ટ છે પ્રિઝર્વિંગ એન્ડ ડેવલપિંગ ઓપન સ્પેસીસ, રાઈટ. તો એમાં શું કહે છે કે જે પાર્ક છે, પ્લેગ્રાઉન્ડ છે, રિસેપ્શનલ સ્પેસીસ છે, રાઈટ. તો એનાથી શું થશે તો કે તમારી જે લાઈફ જે છે એની કહેવામાં આવે તો એની ક્વોલિટી ગુણવત્તામાં એનો વધારશે, રાઈટ. તો જે શહેરની જે ગરમી જે છે જે પ્રદૂષણના લીધે થાય છે એ ઘટશે અને સામાન્ય રીતે જે ઇકો બેલેન્સ છે એને પ્રોત્સાહન આપશે, રાઈટ. એના પ્રોત્સાહન આપવા માટે આપણે ઘણી બધી જેમ કે આ જે રમતના મેદાન છે, જે પ્લેગ્રાઉન્ડ છે, પાર્ક્સ છે, રાઈટ, રિક્રિએશનલ એરિયા જે છે, રાઈટ, કે જે મનોરંજન માટે આપણે અલગ અલગ જગ્યાઓ છે એને જાળવી અને એનો વિકાસ કરવો, રાઈટ. તો એના લીધે શું થશે, ઓપન સ્પેસ ડેવલપ થશે અને એના ઓપન સ્પેસ પાર્ક્સના લીધે ત્યાં તમે ઘણા બધા કહેવાય વૃક્ષો વાયેલા હશે, રાઈટ, ટ્રીઝ, પ્લાન્ટ્સ છે, એ બધા લીધે શું થશે કે તમારું જે એન્વાયરમેન્ટ જે છે કે જે પ્રદૂષણના લીધે ગરમી, શહેરમાં ગરમી વધારે છે કારણ કે સાધનો વધારે છે, પબ્લિક વધારે છે, તો ત્યાં આવા ડેવલપ કરવા જોઈએ ઓપન સ્પેસીસ કે જેના લીધે સામે જે પ્રદૂષણ જે થાય છે એનું બેલેન્સ બન્યું રહે, રાઈટ, જે ઇકો બેલેન્સ જે છે એ જાળવી રહે. નેક્સ્ટ છે પ્રમોટિંગ વેરાયટીઝ ઓફ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ, રાઈટ. તો ટીઓડી જે છે એને કહેવાય છે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ, રાઈટ. તો એ શું કહે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ લાસ્ટ માઇલ પેરા ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, રાઈટ. એટલે બંને વચ્ચે કનેક્ટિવિટી હોવી જોઈએ, રાઈટ. ઇટ્સ પ્રમોટિંગ વેરાયટી ઓફ ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સ, રાઈટ. એના પાસે ઓપ્શન હોવા જોઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટ થી લઈને પોતાના પર્સનલ વ્હીકલ સુધી, રાઈટ. નેક્સ્ટ ટ્રાફિક મેનેજમેન્ટ. તો monitoring road systems will inform drivers about which route is best at any given time. Also, it will automatically manage the traffic lights in order to reduce congestions to the minimum, taking into the account of a traffic volume as a certain time of a day. શું કહેવા માંગે છે તો કે જે મોનિટરિંગ રોડ સિસ્ટમ્સ જે છે, રાઈટ, એ ઓટોમેટિકલી જે એના ડ્રાઈવર્સ હશે એને ઇન્ફોર્મ કરશે કે કયો રૂટ જે છે એ કયા ટાઈમમાં તમને ઓછી મિનિટમાં ત્યાં પહોંચાડશે, રાઈટ. એ ઓટોમેટિક સિસ્ટમ તમારા એ અંદર એડ કરેલી હશે જે બી ટ્રાન્સપોર્ટ વ્હીકલ હશે એમાં. તો એના લીધે શું થશે કે ટ્રાફિક ઓછો થશે, એની એનો જે પહોંચવાનો જે સમય જે છે સ્ટેન્ડ પર એ જલ્દી પહોંચી જશે, રાઈટ. બીજું શું કહે છે કે બીજું શું હશે કે ઓટોમેટિકલી મેનેજ ટ્રાફિક લાઇટ્સ. શું કહે છે અત્યારે જેમ કે કેવું હોય કે સવારમાં તમે જતા હો તો તમારો ટ્રાફિક ઓછો હોય છે એકદમ વહેલી સવારમાં, અને તમે બપોરે જોવા જાઓ કે એકદમ સાંજનો ટાઈમ જોવા જાઓ ત્યારે તમારું ટ્રાફિક સડનલી વધી જાય છે કારણ કે ઓફિસથી છૂટવાનો ટાઈમ હોય કાં તો ઓફિસ જવાનો ટાઈમ હોય, રાઈટ. તો શું કહે છે કે આ સ્માર્ટ ફીચર્સ એવા હશે કે ટ્રાફિક લાઇટ જે તમારી હશે એ તમારા વોલ્યુમને તમારો જે ટ્રાફિક વોલ્યુમ જે છે એને ઓટોમેટિકલી કાઉન્ટ કરીને એનું જે ટ્રાફિક લાઇટ જે છે એની રીતે એડજસ્ટ કરશે, રાઈટ. ટ્રાફિક લાઇટનો સપોઝ એનો ટાઈમ 1 મિનિટનો હશે કે જ્યાં બહુ વધારે ટ્રાફિક હશે પણ ત્યાં સવારમાં કોઈ જ કહેવાય ને કે સવારમાં 4 કે 5 વાગ્યામાં કોઈ ટ્રાફિક હોતો નથી, તે ઓટોમેટિકલી એનો ટાઈમ એડજસ્ટ કરીને 10 સેકન્ડ કે 15 સેકન્ડ એટલો કરી નાખશે, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ હતું કે કેવી રીતે મેનેજ કરશે ટ્રાફિક લાઇટ્સને, રાઈટ. તો નેક્સ્ટ છે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, રાઈટ. શું કહે છે મેની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ આર ઓલરેડી ઇન્ટરકનેક્ટેડ and this allows for a different public transport to be coordinated and to provide information in real time. એ શું કહે છે કે પહેલેથી ઘણી બધી એવી સ્માર્ટ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે એ પહેલેથી જોડાયેલી છે, એકબીજા સાથે જોડાયેલી છે. એનાથી શું થશે કે જે દરેક અલગ અલગ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એ એકબીજાને કહેવાય ને કોર્ડિનેટ કરવામાં મદદ કરશે. તેને ખબર છે આ ટાઈમ અહીંયા આટલા વાગે આવવાનું છે, EMTS આવવાની છે કે પછી BRTS આવવાની છે આ જગ્યાએ, તો એ ઓટોમેટિકલી એકબીજાની અંદર કહેવાય કે ટાઈમ કોર્ડિનેશન કરી રાખશે. તો શું તમારે એ તમને ઇન્ફોર્મેશન આપશે. એ તો ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એને કહેવાય કે તમને ખબર છે કે તમે સ્ટેન્ડ પર ઉભા છો, તમને ખબર છે કે BRTS પહેલા આવવાની છે કે EMTS પહેલા આવવાની છે, રાઈટ. તો તમને એ ટાઈમ એડજસ્ટ કરવામાં આવશે કે મારે શેમાં બેસવું છે, રાઈટ. તો એ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ ડેવલપ થશે. નેક્સ્ટ છે સ્માર્ટ પાર્કિંગ. એ તો અત્યારે ઘણી જગ્યાએ અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગ, બેઝમેન્ટ, એ બધું ઘણું બધું
અત્યારે ડેવલપ થઈ ગયું છે, ધીરે ધીરે થાય છે, રાઈટ? So there will be systems that will alert the drivers when there is a free parking spot. So citizens will no longer waste their time looking for a place to park, and the city will less polluted. Right? Did you know that by reducing the average time required to park a vehicle from 15 to 12 minutes can reduce carbon dioxide, so emissions by 400 tons in a city such as Barcelona, right? So શું કહેવા માંગે છે કે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ તમારે હોવી જોઈએ, કે શું કરશે કે ઓટોમેટિકલી ડ્રાઈવરને ઇન્ફોર્મ કરી નાખશે કે તમારે પાર્કિંગ ક્યાં ખાલી ફ્રી પાર્કિંગ સ્પોટ ક્યાં પડેલું છે, રાઈટ? આપણે જનરલી જોતા હોય છે, મોલમાં જઈએ કે કોઈ બી જગ્યાએ જઈએ તો આપણને પાર્કિંગ સ્પોટ શોધતા શોધતા તમે એક લાઈન થી બીજી લાઈન, છેક છેલ્લી લાઈનમાં હોય પાર્કિંગ, તો આપણે ત્યાં જવું પડે, ઉભા રહેવું પડે, એમાં આપણું 10-15 મિનિટ એમાં જ વેસ્ટ થઈ જાય છે. કોઈ બહાર નીકળતું હોય, કોઈ રિવર્સ મારતું હોય, રાઈટ? તો એના લીધે જે તમારી કાર છે, વ્હીકલ છે, સ્કૂટી છે, ગમે તે છે, એ તમારું ચાલુ રહેવાનું, અને એના લીધે શું થશે, એ કોન્સ્ટન્ટલી તમને ચાલુ રહેવાના કારણે એ રિડ્યુસ કરશે, સોરી, તમારું જે ઓકે, તો ત્યાં પોલ્યુશન થવાના ચાન્સીસ વધારે છે, તમારો ટાઈમ બગડવાનો ચાન્સ છે, રાઈટ? તો એ બધું ઓછું થાય એની માટે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા, કે તમે જ્યાં એન્ટર થશો તમારા મોબાઈલમાં કે તમારું કોઈ બી સિસ્ટમ કે જે કનેક્ટેડ હશે, રાઈટ, એ ઓટોમેટિકલી દેખાડશે કે આ સ્પેસ ખાલી છે, તો તમે અહીંયા જતા રહો, રાઈટ? તો એ ટાઈમ બી બચાવશે આપણું, અને પોલ્યુશન બી ઓછું કરશે. ઓકે, નેક્સ્ટ છે મેકિંગ ગવર્નન્સ, making governance citizen, right? So friendly and cost effective, increasingly rely on online services to bring about accountability and transparency, especially using mobiles to reduce cost of the services and providing services without having to go to municipal offices, right? Forming e-groups to listen to the people and obtain feedback, and use online monitoring of programs and activities with the aid of the cyber tour of worksite, રાઈટ? બેઝિકલી આ બધા વસ્તુ તમને ખબર છે, રાઈટ? જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી મોસ્ટ બધું તમે મ્યુનિસિપાલિટી, કોઈ બી ગવર્મેન્ટ ઓફિસીસ હોય, મ્યુનિસિપાલિટી ઓફિસ હોય, ઇવન તમે ફૂડ સપ્લાયનું બી હોય, રાઈટ? તમારે શાક લેવું હોય, તમારે દૂધ લેવું હોય, કે તમારે ગ્રોસરી લેવી હોય, કે પછી તમારે મોબાઈલનું રિચાર્જ કરાવવું હોય, ડીટીએચ રિચાર્જ કરાવવું હોય, કે કઈ બી રિચાર્જ કરવું હોય, બધું અત્યારે ઓનલાઈન અવેલેબલ થઈ ગયું છે, રાઈટ? તો એ અત્યારથી જ ડેવલપ થવા માંડ્યું છે કે મેકિંગ ગવર્નન્સ સિટીઝન, રાઈટ? તેનાથી શું થાય છે, કોસ્ટ ઇફેક્ટિવલી, રાઈટ? અત્યારે તમે વાત કરવા જાઓ, તમે કંઈક ખાવાનું ઓર્ડર કરો છો, રાઈટ? તો એમાં તમે જવાનું, ઘરેથી તમે જાઓ છો, તમારે બહુ જરૂર ના હોય કે તમારે ખાલી ખાતર ખાવું છે, તો તમે ડાયરેક્ટ એને ઓનલાઈન બી ઘરે મંગાવી શકો છો, રાઈટ? તો એનાથી શું થાય છે, તમારો ટાઈમ સેવ થાય છે, રાઈટ? અને જે નવી નવી અલગ અલગ જે ડિલિવરી કંપનીઓ છે, જેમ કે સ્વિગી છે, ઝોમેટો છે, તે બધાની રીતે શું થાય છે કે તમે એમાં એ લોકો અવારનવાર ડિસ્કાઉન્ટ આપતા હોય છે, રાઈટ? તો એ બધું આ પોઈન્ટમાં આવે છે, રાઈટ? બીજું વાત છે કે તમે રિચાર્જ કરવા માટે તમારે લાઈનમાં ઉભા રહેવું પડે છે. પહેલા એવું થતું હતું કે ત્યારે તમારે લાઇટ બિલ તમારે આવતું હતું, ત્યારે એને પૈસા તમારે ભરવા માટે, એનું બિલ ભરવા માટે તમારે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, રાઈટ? પણ હવે એવું શું થાય છે કે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન તમે જે બેંકના અકાઉન્ટ જે છે, તમારો ડેબિટ કાર્ડ હોય, કે પછી તમારું કહેવાય ને કે તમારું યોનો હોય, કે એસબીઆઈમાં હોય, કે પછી કોઈ બી હોય, કે તમે ઇન્ટરનેટથી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કે ગમે તેથી તમે પે કરી શકો છો વિધિન 2 મિનિટ, રાઈટ? તો એ ઘણું સારું કહેવાય. અને એ બધું કહેવાય ને કે એવું નથી કે ખાલી પછી તમે એમાં બી ઘણા ડિસએડવાન્ટેજીસ હોય છે, કે ડિલિવરી ટાઈમ પર ના થઈ કે હા મારા પેમેન્ટ કરવામાં મુશ્કેલ પડી, હા કે ના. તો એની માટે લોકો ફીડબેક રાખે છે. અને જો તમારું કેન્સલેશન પ્રોસેસ થાય છે સપોઝ ઓનલાઈન પેમેન્ટમાં, તો એ તમને 3-4 દિવસની અંદર તમારું રિફંડ બી આવી જાય છે, રાઈટ? તો એ બધું જ કહેવાય ને કે એ સ્માર્ટ સિટીઝન છે, કે જે યુઝ કરે છે ને આ બધી એક્ટિવિટી. અને જે લોકો જે ડિલિવરી યા તો બિલ પે ની જે સાઇટ છે, બધા અવારનવાર એમના કહેવાય ને કે ફીડબેક્સ લેતા હોય છે કે તમને અમારી કેવી લાગી, રાઈટ? તો એને તમે સબમિટ બી કરી શકો છો, તમારો એક્સપિરિયન્સ ને બધું કેવું છે, રાઈટ? Next point is giving an identity to the city. So based on its main economic activities such as local cuisine, health, education, arts and craft, culture, sports, goods, furniture, hosiery,
ટેક્સટાઇલ, ડેરી એક્સેટ્રા, રાઈટ. તો મેઇન શું છે કે તમારા શહેરને ઓળખ આપવાની, રાઈટ, કે એ કેના શેનાથી થશે તો કે અલગ અલગ જેમ કે લોકલ કુઝન છે કે સારું જે ખાવાનું મળતું હોય એ, રાઈટ, તમારું જે હેલ્થ છે, એજ્યુકેશન છે, આ બધું ફર્નિચર હોજર એ બધા શું થશે, તમારા સિટીને એક આઈડેન્ટિટી મળશે, શહેરને એક એની ઓળખ આપશે, રાઈટ. નેક્સ્ટ છે અપ્લાઇંગ. So applying smart city solutions providers to infrastructure and the services in area based development in order to make them better, right? For example, making areas less vulnerable to the disasters, using of fewer resources and providing cheaper services, right? So the smart city solution જે providers જે લોકો છે અને એ લોકોને વધુ સારી બનાવવા માટે એ જે એરિયા બેઝ ડેવલપમેન્ટ છે, એટલે મતલબ જે પ્રોપર જે એરિયા આધારિત જે ત્યાં છે અને વિકાસમાં અલગ અલગ સુવિધાઓ અને સેવાઓ માટે અરજી કરવી પડે, રાઈટ. અને ફોર એક્ઝામ્પલ જે પ્રોપર જે એરિયા જે છે એમાં કોઈ ડિઝાસ્ટર આવે છે કે આપત્તિઓ આવે છે, એની માટે ઓછા સંવેદનશીલ બનાવવું અને ઓછા સંસાધનોનો ઉપયોગ કરવો અને સસ્તી સેવાઓ પ્રદાન કરવી, રાઈટ. નેક્સ્ટ છે વેસ્ટ મેનેજમેન્ટ, right? So waste management માં શું કહે છે, not all the places generate the same amount of waste. દરેક જગ્યાએ કોઈ સરખો એક સમાન દરેક જગ્યાએ કોઈ વેસ્ટ સેમ અમાઉન્ટમાં, રાઈટ, એક જ જાતનો કોઈ વેસ્ટ એક જગ્યાએ આવતો નથી, રાઈટ. સો વિથ ધ સ્માર્ટ કન્ટેનર્સ એન્ડ અ ગુડ ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ, the routes can be tailored to any situation, and thanks to this kind of solution the efforts in a waste collection will be much more efficient, right? કે બધી જગ્યાએ એક સમાન કઈ કચરો પેદા થતો નથી, તો એને માટે સ્માર્ટ કન્ટેનર્સ અને સારું એવો ફ્લીટ મેનેજમેન્ટ કે કાફલો એક સિસ્ટમ જે સાથે જે છે જેમાં રૂટ્સ કોઈ પણ પરિસ્થિતિ અનુસાર બનાવી શકાય એવા હોવા જોઈએ. અને કચરો જ્યાં એકત્રિત કરવાનો પ્રયત્ન જે છે વધુ કાર્યક્ષમ થવો જોઈએ એક જ જગ્યાએ, રાઈટ. તો આ થઈ ગયું તમારું વેસ્ટ મેનેજમેન્ટ. નેક્સ્ટ છે તમારું સ્માર્ટ સિટી મેન્ટેનન્સ, તમારા જે સ્માર્ટ સિટી જે સ્માર્ટ શહેર છે એની જાળવણી, right? So citizens will now able to rely on systems to notify the city council of any damages in the urban elements through their smartphones. So this way things will be repaired faster. શું કહે છે કે તમારે જે નાગરિકો જે છે એઓ ડાયરેક્ટ સિટી કાઉન્સિલ હોય તેમના સ્માર્ટફોન દ્વારા શહેરમાં જે અલગ અલગ જગ્યાએ કોઈ પણ નુકસાન થતું હોય તો એની માટે સિસ્ટમ પર ભરોસો મૂકે છે, વિશ્વાસ કરે છે. તો આ રીતે શું થશે કે તમારે જે વસ્તુઓ જે છે કે જે તૂટી હશે કે ત્યાં નુકસાન થયું હશે ત્યાં સુધારવામાં એનું જે રિપેરિંગ કામ જે છે એ કેવું થશે, ફાસ્ટ થશે. તો આ થયું તમારું જે સિટી જે છે તમારું જે સ્માર્ટ શહેર છે એની જાળવણીના એડવાન્ટેજીસ, રાઈટ. નેક્સ્ટ છે તમારી સ્માર્ટ ગ્રીડ. So they will provide the necessary amount of electricity which is depending on the demand. So this way the power efficiency will be maximized, and there are some cities that are testing the systems as a Malaga for instance. શું કહે છે કે જે સ્માર્ટ ગ્રીડ કરવા જે તેઓ માંગના આધારે જે વીજળીની આવશ્યક રકમ કે આવશ્યક અમાઉન્ટ જે છે એ ડિપેન્ડ કરે છે, રાઈટ. એ શું પ્રોવાઈડ કરે છે કે necessary amount of electricity which is depending on તમારી જેટલી ડિમાન્ડ જે છે એટલી તમારી ઇલેક્ટ્રિસિટી તમને પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો આ રીતે શું થશે કે જે તમારું જે પાવર એફિશિયન્સી જે છે એ શું કરવામાં આવશે, મેક્સિમાઇઝ કરવામાં આવશે. આના લીધે તમારું પાવર એફિશિયન્સી વધશે તમારી, રાઈટ. સો કેટલાક શહેરો એવા બી છે કે જેણે આ સિસ્ટમોનું પરીક્ષણ કર્યું છે સ્માર્ટ ગ્રીડ દ્વારા. એમાંથી એક છે મલગાગો કે મલાગાગો, રાઈટ. તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. નેક્સ્ટ છે તમારું સ્માર્ટ અર્બન લાઇટિંગ, રાઈટ. તો તમારી જે સ્માર્ટ શહેરી લાઇટિંગ જે છે કેવી હોવી જોઈએ. સો વાય વેસ્ટ એનર્જી ઇફ નો બડી ઇઝ ઓન ધ સ્ટ્રીટ, રાઈટ. ધેટ્સ ધ મેઇન ક્વેશ્ચન. અગર કોઈ સ્ટ્રીટ પર હોય જ નહીં તો લાઇટ ચાલુ રાખવાનો મતલબ શું છે. તો સ્માર્ટ અર્બન લાઇટિંગ વિલ એડજસ્ટ ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ ડિપેન્ડિંગ ઓન ધ પીપલ હુ આર અરાઉન્ડ. સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ મતલબ અમુક ડિસ્ટન્સ રાખ્યું હોય કે 1 મીટરના ડિસ્ટન્સ પર કે 1 કિલોમીટરના ડિસ્ટન્સ પર કોઈ બી અવર જવર થશે તો આ લાઇટિંગ સિસ્ટમ ચાલુ થઈ જશે. જો એક ચાલુ થશે તેની બાજુમાં એના સેન્સરથી
એડજસ્ટ કરીને એની બીજી લાઇટ ચાલુ છે. એમ તમે સ્માર્ટ અર્બન લાઇટનિંગ તમે પ્રોવાઈડ કરી શકો છો કે જેના લીધે શું થશે કે તમારી જે એનર્જી છે એ વેસ્ટ થશે નહીં, કે જો કોઈ સ્ટ્રીટ પર, કોઈ રસ્તા પર, કોઈ રોડ પર હશે નહીં તો, રાઈટ. ઓકે, સો there is a history of smart city in the world. આખા વર્લ્ડની સ્માર્ટ સિટીની હિસ્ટ્રી છે જે હું તમને આજે જ કહેવાની છું. તો okay, so the term smart city was coined in the United States of America inside the business environment of two corporations, which is IBM and Cisco, to indicate a point of view of an idealized city connected of topics of automation. So what are this list? So this listed below are the major milestones in the smart city theme as identified by a global data. So first of all, starting with the 1974, which is Los Angeles created first urban big data project, which is known as a cluster analysis of Los Angeles report. 1994, Amsterdam created a virtual digital city known as Digital Stad, which is known as DDS, to promote internet uses, right? In 2005, Cisco put up a 525 meter over the 5 years for research into a smart cities. In 2008, IBM Smarter Planet project investigated applying sensors, networks, and analytics to urban issues. In 2009, IBM unveiled some smarter cities campaign to help cities in a more efficiently. In 2009, American Recovery and Reinvestment Act, which is known as ARRA, provided funding for US smart grid projects. In 2009, EU means EU electricity directive required EU states to roll out EU means European, the states to roll out smart meters to 80% of consumers by 2020. In 2010, Japanese government named Yokohama as a smart city demonstrator project. Right? In 2011, IBM named 24 cities as smarter cities winners from 200 applicants. In 2011, 6,000 visitors from the all over 50 countries attended first Smart City Expo World Congress in Barcelona. In 2012, Barcelona deployed data drive urban systems, including public transit, parking, and the street lighting. In 2013, China announced first batch of pilot smart cities, comprising 19 cities, districts, and towns. In 2013, mayors of London created Smart London Board to shape London's digital technology strategy. In 2014, China launched second batch of 103 pilot smart cities. In 2014, Vienna City Council launched Smart City Vienna framework strategy until 2015. In 2015, China announced third batch of 84 smart cities comprising 277 in all. In 2015, India's Prime Minister Narendra Modi launched a Smart Cities mission for the 100 Indian cities. 2016, Columbus won US Department of Transportation's $15 million Smart Cities Challenge. In 2017, UK government launched 5G test beds and trials program. In 2017, Hong Kong launched Smart City Blueprint. In 2018, Toronto and Google Offshoot Sidewalk Labs announced a plan to develop smart waterfront area. In 2018, London updated 2013 plans with launch of Smarter London Together roadmap. And in 2018, IESC Business School Cities in a Motion Index ranked New York, London, and Paris as its top 3 cities. Okay, so this is our last page. There are so many history of the smart city in the world where the જે પહેલી વાર smart city નો use થયો હશે કે કોઈ પ્લાનિંગ કરેલું હશે કે કોણે નવી નવી smart city માં નવું નવું invention કરેલું હશે કે include કરેલું હશે, right? So in 2018, Singapore won Smart City of 2018 award at the Smart City Expo World Congress.
So 2019, Ford committed to support cellular vehicle to everything, right? 2019 Sidewalk Labs Toronto planning document officially criticized over data privacy implications. In 2019, G20 nations picked the World Economic Forum as a secretariat for a G20 Global Smart Cities Alliance. In 2009, US Federal Communications Commission picked New York and Salt Lake City as a 5G bed test. Right? In 2020, Vietnam to start work on a new $4.2 billion smart city close to Hanoi with completion target of 2028. In 2020-30, these are the future perspectives. By the 2030, right, the number of cities in the world with a population of more than 10 million will grow to 43, right? And at the end, by the 2050, up to 70% of the world population is expected to live in the cities against 50% now, right? So these are the history of the smart cities in the world. So there are a number of cities which is actively pursuing smart city strategy. ઘણી બધી સિટી અલગ અલગ સિટીઝ જે છે એ અત્યારે એ સ્માર્ટ સિટી બનવા માટે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવી રહી છે કાં તો બની રહી છે, રાઈટ? ઓકે, સો ફર્સ્ટ જે છે એમાં છે એમ્સ્ટરડેમ, રાઈટ? તો એમાં શું છે કે ત્યાં ઘણા જે શહેરો જે છે એ સક્રિય રીતે સ્માર્ટ સિટી વ્યૂહરચનાને ફોલો કરે છે, રાઈટ? તો એમ્સ્ટર જે ડેમ જે છે, એમ્સ્ટરડેમ સ્માર્ટ સિટીની પહેલ જે 2009માં શરૂ થઈ હતી અને તેમાં હાલમાં જે સ્થાનિક રહેવાસીઓ જે છે સરકાર અને ઉદ્યોગો દ્વારા એના સહયોગથી એ લોકોએ 170+ પ્રોજેક્ટ જે છે એમાં શામેલ છે. તો આ પ્રોજેક્ટ શહેરના જે પ્રોપર જે અત્યારે વાસ્તવિક ટાઈમના નિર્ણયની ક્ષમતાઓને વધારવા માટે વાયરલેસ ડિવાઇસીસ દ્વારા એકબીજા સાથે જોડાયેલા પ્લેટફોર્મ પર ચાલે છે, રાઈટ? સો એમ્સ્ટરડેમ સિટી જે છે એ એવું દાવો કરે છે કે જે પ્રોજેક્ટનો જે આ પ્રોજેક્ટ જે છે એનો હેતુ ટ્રાફિક ઘટાડવાનો, એનર્જી બચાવવાનો અને જાહેર સલામતીમાં સુધારો કરવાનો છે, રાઈટ? તો જે સ્થાનિક રહેવાસીઓ જે છે એ આ પ્રયત્નને પ્રોત્સાહન આપવા માટે જે શહેરમાં વાર્ષિક જે એમ્સ્ટરડેમ જે સ્માર્ટ સિટી ચેલેન્જ ચલાવે છે, રાઈટ? જે એ લોકો એકચ્યુઅલી એ ચલાવે છે, રાઈટ, સ્માર્ટ સિટી ચેલેન્જ. તો એનાથી શહેરની જે માળખામાં જે બંધ બેસતા કાર્યક્રમો જે છે કાં તો વિકાસ માટે એનો જે દરખાસ્ત જે છે એ સ્વીકારે છે, રાઈટ? તો જે ત્યાંના રહેવાસી જે છે એ ત્યાંની જે એપ્લિકેશન લોકોએ ડેવલપ કરી છે એનું ઉદાહરણ જેમ કે મોબી પાર્ક છે કે જે પાર્કિંગની જગ્યામાં માલિકોને ફ્રી માટે લોકોને ભાડે આપી શકે છે, right? So which is a good example, right? An example of a resident developed app is a movie park. ત્યાં કોઈ એક રેસિડેન્ટે આ એપ્લિકેશન ડેવલપ કરી છે મૂવી પાર્ક નામની કે જે અલાઉ કરે છે કે જે ઓનર ઓફ પાર્કિંગ સ્પેસીસ ટુ રેન્ટ ધેમ આઉટ ઓફ પીપલ ફોર અ ફ્રી, રાઈટ? કે તેમાં પાર્કિંગ સ્લોટ ફ્રી પડ્યો હોય તો એને રેન્ટ પર આપે છે, રાઈટ? ઓકે, તો ત્યાંનો જે ડેટા જે છે એપ્લિકેશન થી જે જનરેટ કરવામાં આવે છે એનો ડેટા, એનો ઉપયોગ જે છે એ એમ્સ્ટરડેમમાં પાર્કિંગની જે માંગ અને ટ્રાફિક પ્રવાહ જે છે એને નિર્ધારિત કરવા માટે સિટી દ્વારા કરવામાં આવે છે, રાઈટ? The data generated from this app can then be used by a city to determine parking demands and the traffic flows in the interim. જે આ ડેટા જે જનરેટ કરે છે જે એપ્લિકેશન મોબી પાર્ક, રાઈટ, એ ડેટા સિટી પણ યુઝ કરી શકે છે એ શોધવામાં કે કઈ જગ્યાએ પાર્કિંગ ડિમાન્ડ વધારે છે કે ત્યાં કઈ જગ્યાએ ટ્રાફિક ફ્લો વધારે છે, રાઈટ? તો આ એક સ્માર્ટ સિટીનું એક સરસ એવું એક એક્ઝામ્પલ છે, રાઈટ? So બીજું કે a number of homes have been also be provided with the smart energy meters with incentives provided to those that actively reduce energy consumptions, right? અહીંયા શું કહે છે કે આમાં સ્માર્ટ લાઇટિંગ નો બી સમાવેશ થાય છે કે જેમાં શું કરવું છે કે સ્ટ્રીટ લાઇટ જે છે, ઓકે, તો આમાં શું કહે છે કે ત્યાંના જે નંબર ઓફ જે હોમ્સ જે છે જે આજુબાજુ જે રહેવાસી છે સ્થાનિક લોકો, રાઈટ? તો એને શું કરે છે એ લોકો કે
ત્યાં સ્માર્ટ એનર્જી મીટર્સ બધી જગ્યાએ લગાવવામાં આવેલા છે, દરેક જગ્યાએ અલગ અલગ ઘરોમાં, રાઈટ. તો જ્યાં શું થાય છે કે જે તમારું એનર્જી જે છે વપરાશને તમારે સક્રિય રીતે ઘટાડવા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે, રાઈટ. So other initiative include flexible lighting, street lighting, which is known as the smart lighting, which allows municipalities to control the brightness of the street lights, and the smart traffic management, where the traffic is monitored in a real time by the city, and the information about the current travel time on certain routes in a broadcast to allow the monitors to determine the best routes to take. શું કહે છે કે એ લોકોએ જે પહેલ કરી છે એમાં એક એવું ફ્લેક્સિબલ સ્ટ્રીટ લાઇટિંગ સિસ્ટમ બી છે કે જેમાં શું છે કે જેમાં તે ત્યાંની જે ગવર્મેન્ટ છે, ત્યાંની જે લોકલી મ્યુનિસિપાલિટીઝ જે છે એ સ્ટ્રીટ લાઇટ ને કહેવાય ને કે એની જે બ્રાઇટનેસ છે એને કંટ્રોલ કરવાની મંજૂરી આપે છે. તો શું કરે છે કે જે સિટી જે છે એ ટ્રાફિકનું જે પ્રોપર જે ટાઈમિંગ જે છે એની પર નિયંત્રણ નિરીક્ષણ ઇઝીલી કરી શકે છે, કે જેમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ અને વાહન ચાલકોને જે મંજૂરી આપવા માટે અમુક રસ્તાઓ પરના મુસાફરી સમય વિશેની માહિતી જે બી હોય છે એ તમને પહોંચાડવામાં આવે છે, રાઈટ. તો તેનાથી શું થાય છે કે તમે બેસ્ટ રૂટ લઈ શકો છો, તમને ખબર હોય તો કઈ જગ્યાએ ટ્રાફિક છે કે ટ્રાફિક નહીં. તો આ એકચ્યુઅલીમાં એમ્સ્ટરડેમમાં એ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. નેક્સ્ટ છે બાર્સિલોના, રાઈટ. તો બાર્સિલોના એ ઘણા પ્રોજેક્ટની સ્થાપના કરી છે કે જેની જે છે એ CTOS સ્ટ્રેટેજી જે છે એની, રાઈટ, એમાં સ્માર્ટ સિટી એપ્લિકેશનો ગણી શકાય કે સારી એવી સ્ટ્રેટેજી એને સ્માર્ટ સિટી એપ્લિકેશન તરીકે યુઝ કરી છે, રાઈટ. જેમ કે એને વાત કરીએ તો એમાં પાર્ક ડેલ સેન્ટર જે છે, રાઈટ, એમાં સિંચાઈ પ્રણાલીમાં એને સેન્સર ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે કે જ્યાં કેવું છે કે જ્યાં છોડ જે હોય છોડ માટે પાણીના સ્તર વિશે જે ગાર્ડનિંગ જે ક્રૂ હોય છે, રાઈટ, એ લોકોએ વાસ્તવિક એનો જે ટાઈમ જે છે એનો ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવે છે, રાઈટ. શું કહે છે કે સેન્સર ટેકનોલોજી હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ ઇન ધ ઇરિગેશન સિસ્ટમ ઇન પાર્કડેલ સેન્ટર, where the real time data is transmitted to gardening crews about the level of water required for the plant. જે ગાર્ડનિંગ ક્રૂ જે છે એને પ્રોપર કેટલા લેવલમાં ત્યાં પાણી પ્લાન્ટ્સને આપવાનું છે કે નથી આપવાનું, અલગ અલગ પ્લાન્ટ માટે બધું પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. So Barcelona has also designed a new bus network based on the data analysis of the most common traffic flows in Barcelona, utilizing primarily vertical, horizontal, and diagonal routes with a number of interchanges. Right? તો એને એક નવું બસ નેટવર્ક ડિઝાઇન કર્યું છે કે જેમાં બેઝિકલી આ રીતે કે ત્રાંસા કે ગમે તે રીતે ઉપયોગ કરીને સંખ્યાબંધ ઇન્ટરચેન્જનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જ્યાંથી તમને ટ્રાફિક ફ્લોઝની તમને કોમન એક બેઝિક તમને માહિતી મળી શકે, રાઈટ. તો એને એક બસ નેટવર્ક ડેટા એનાલિસિસ એક ડિઝાઇન કર્યું છે, ઊભું કરેલું છે, રાઈટ. નેક્સ્ટ છે એ એની ગ્રીન લાઇટની સંખ્યાને ઓપ્ટિમાઇઝ કરવા માટે બનાવેલ જે રૂટ પર બસો દોડતી હોય છે એનાથી સ્માર્ટ ટ્રાફિક લાઇટના જે પ્રોપર અમલીકરણ છે એનાથી સ્માર્ટ જે સિટી ની અલગ અલગ જે તકનીકો જે છે એનું તમે પ્રોપરલી observation કરી શકો છો, right. So integration of multiple smart city technologies can see through implementation of smart traffic lights as buses run on the routes designed by the optimizing number of green lights, right. So એક એડિશનમાં એ કહે છે કે where the emergency is reported in Barcelona, the approximate route of emergency vehicle is entered into the traffic light system and setting all the lights green as a vehicle approaches through a mix of GPS and traffic management software, allowing emergency services to reach incident without delay. Much of this data is managed by a Centilio platform. તો એક સરસ એક એમણે ડેવલપ કરેલું છે કે ઇમરજન્સી વ્હીકલ હોય કે જે ફાયરનું વ્હીકલ હોય, ફાયર ઇમરજન્સી હોય કે મેડિકલ ઇમરજન્સી હોય તો આપણે જોઈએ છે કે દરેક જગ્યાએ સિગ્નલો બંધ હોય છે, રાઈટ. તો એને જે એ એમ્બ્યુલન્સ જે છે કે તો ફાયરની કોઈ વ્હીકલ હોય તો એને જવા આવવામાં એને તકલીફ પડતી હોય છે, રાઈટ. તો ત્યાં એ લોકો શું કરે છે ઓટોમેટિકલી એમને GPS થી લોકેટ કરશે કે આ ઇમરજન્સી વ્હીકલ જઈ રહ્યું છે, તો એના જે રૂટમાં જે બી જે જગ્યાએ રેડ લાઇટ આવતી હશે ત્યાં બધી જગ્યાએ જ્યાં જ્યાં પહોંચશે પહેલા જે ગ્રીન લાઇટ કરશે કે તો એને ઇઝીલી પાસ થવામાં મદદ થશે, રાઈટ. એમાં થોડું બી ડિલે થશે નહીં.
રાઈટ. અને આ બધું જે ડેટા જે છે એ ક્યાંથી મેનેજ કરવામાં આવે છે તો કે સેન્ટિલિયો પ્લેટફોર્મથી. ઓકે, નેક્સ્ટ છે આપણું દુબઈ. સો 2013માં સ્માર્ટ દુબઈ પ્રોજેક્ટ જે છે એ શેખ મોહમ્મદ બિન રસીદ અલ મોહમ્મદ દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો. તો આ જે રાષ્ટ્રપતિના ઉપરાષ્ટ્રપતિ છે, જેમાં 2030માં દુબઈને સ્માર્ટ સિટી બનાવવામાં 100 થી વધુ પહેલ કરવામાં આવી હતી, રાઈટ. તો આ પ્રોજેક્ટનો મેઇન હેતુ હતો ખાનગી અને જાહેર ક્ષેત્રને ભેગા કરવાનું, રાઈટ. તો નાગરિકોને તેમના જે પબ્લિક જે છે એમના સ્માર્ટફોન્સ દ્વારા આ ક્ષેત્રોને કહેવાય ને કે એક જાતનું એક્સેસ આપવામાં આવેલું છે, એક્સેસ કરવા માટે સક્ષમ બનાવેલું છે, રાઈટ. તો અહીંયા શું કહે છે, સમ ઇનિશિયેટિવ્સ ઇન્ક્લુડ દુબઈ ઓટોનોમસ ટ્રાન્સપોર્ટેશન સ્ટ્રેટેજી ટુ ક્રિએટ ડ્રાઈવરલેસ ટ્રાન્ઝિટ્સ, fully digitalizing government, business, and customer information and transactions, and providing citizens 5,000 hotspots to access government applications by 2021. એ લોકોએ ઘણું બધું ડેવલપ કર્યું છે કે પહેલમાં એવું છે કે જેમાં ડ્રાઈવરલેસ ટ્રાન્ઝિટ બનાવેલી છે, રાઈટ. વ્યવસાય અને ગ્રાહકની માહિતી અને વ્યવહારોને સંપૂર્ણ ડિજિટાઇઝ કરવામાં આવ્યો છે અને નાગરિકોને 2021 સુધીમાં સરકારની જે બધી એપ્લિકેશનો છે એ એક્સેસ કરવા માટે 5,000 જેટલા હોટસ્પોટ એ લોકોએ મૂકેલા છે, રાઈટ, કે જે સૂચના તમને આપતા રહેશે, રાઈટ. સો 2 મોબાઈલ એપ્લિકેશન્સ, ત્યાં 2 મોબાઈલની એપ્લિકેશન છે, વિચ ઇઝ એમ પે એન્ડ દુબઈ નાઉ. ઓકે, તો એ શેના માટે છે તો કે જે ઉપયોગ કરતું હોય એની એને ટ્રાફિક દંડ જે તમારો હોય છે એ લઈને એનું શૈક્ષણિક, આરોગ્ય, પરિવહન અને વ્યવસાય સેવાઓ સુધીની નાગરિક માટે વિવિધ ચૂકવણી સેવાઓ પૂરી આપે છે, રાઈટ. તો એડિશનમાં એ શું કરે છે તો કે સ્માર્ટ નોલ કાર્ડ ઇઝ અ યુનિફાઈડ rechargeable card enabling citizens to pay all for transportation services such as metro, buses, water buses, taxis, રાઈટ. ત્યાં એક કાર્ડ આપવામાં આવ્યું છે સ્માર્ટ નોલ કાર્ડ, રાઈટ. તો એનાથી તમે બધી જ રીતે પે કરી શકો છો. એમાં રિચાર્જેબલ હોય કે તમે કાર્ડમાં રિચાર્જ કરી નાખો અને તમે સપોઝ તમારા પર્સમાં કેશ નથી, કાર્ડ નથી, તો તમે આ જે કાર્ડ જે છે બધી જગ્યાએ યુઝ કરી શકો છો, રાઈટ. તો આ એપ્લિકેશનો જેમ કે એમ પે છે, દુબઈ નાઉ છે અને આ નોલ કાર્ડ, સ્માર્ટ નોલ કાર્ડ એ ત્યાં યુઝ થાય છે કે જ્યાં દુબઈમાં સ્માર્ટ સિટીઝ ડેવલપ કરવામાં આવી છે ત્યાં, right. There is also Dubai Municipality's Digital City Initiatives, which assigns each building a unique QR code that citizens can scan, containing information about the building, plot, and the location. ત્યાં મ્યુનિસિપાલિટી ડેવલપ કરેલી છે કે એનો દરેક જગ્યાએનો યુનિક કોડ હોય છે કે જે સિટીઝન યુઝ કરી શકે છે સ્કેન કરીને અને એની ઇન્ફોર્મેશન છે સેવ કરી શકે છે કે સપોઝ આ બિલ્ડિંગ કેવું છે, પ્લોટ કેવું છે, એનું લોકેશન કેવું છે, રાઈટ. So the Emirates is in the middle of the 7-year Dubai 2021 plan to digitalize all the government services, including some 100 initiatives encompassing transport, communication, infrastructure, electricity, economic services, and the urban planning. So almost 90 government services now are digitalized, accessible through a Dubai Now app. So ત્યાં સૌથી મોટું આ લોકોનું ઇન્વેન્શન કહી શકાય દુબઈ નાઉ એપ જે છે કે જે ઘણી જગ્યાએ ન્યૂ ગવર્મેન્ટ સર્વિસીસ અલાઉડ કરે છે, ડિજિટલી તમે એક્સેસિબલ કરી શકો છો કે જે ઇલેક્ટ્રિસિટી હોય એમાં કે કમ્યુનિકેશન તમે એનાથી કરી શકો, ટ્રાન્સપોર્ટેશન છે, અર્બન પ્લાનિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગમે શોધવું હોય કે ગમે તે હોય, રાઈટ. તમે દુબઈના એપથી તમે એને કરી શકો છો. નેક્સ્ટ જે સિટી છે એ છે સિંગાપોર છે. સિંગાપોર, રાઈટ, એ જુનિપર રિસર્ચ, ઓકે. તો 2017ના જે ગ્લોબલ સ્માર્ટ સિટી પરફોર્મન્સ ઇન્ડેક્સમાં જે કહેવાય ને જે સૌથી મોટું નામ જે છે એ સિંગાપુરનું આવેલું હતું, રાઈટ. તો રેન્કિંગ ઇન્ટરનેટમાં જે આઈઓટી ટેકનિક્સ જે છે એ બધું ત્યાં ડેવલપ કરેલી જ છે, રાઈટ. તો વાત છે કે સિંગાપોર સ્માર્ટ નેશન્સ ઇનિશિયેટિવ વોઝ, એનું જે સ્માર્ટ નેશન ઇનિશિયેટિવ હતું એ લોન્ચ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું જેનું નામ હતું લી હસેન લોંગ 24 નવેમ્બર 2014માં.
રાઈટ. એમાં ફાઇનાન્શિયલ યર 2017 માં ગવર્મેન્ટ સેટ અસાઇડ $2.4 બિલિયન ટુ સપોર્ટ ધ ઇનિશિયેટિવ. એમને સ્પેશિયલી $2.4 મિલિયન અલગ કર્યા હતા કે જે આ ઇનિશિયેટિવ, જે સ્માર્ટ ઇનિશિયેટિવ છે સ્માર્ટ સિટી માટે, એને સપોર્ટ માટે એ પહેલેથી અલગ કરી નાખ્યા હતા પૈસા, રાઈટ. કે જેમાં અલગ અલગ ઇન્વોલ્વમેન્ટ હતું ગવર્મેન્ટ પર્ચેસિંગ સર્વિસીસ ફ્રોમ ધ technology startup rather than offering grants to support them, right? So some areas of focus includes enhancing public transport networks, enabling successful aging and ensuring a secure but open data marketplace. A smart nation sensor platform known as SNSP tracks and analyze the data related to the housing, amenities and the public infrastructures, right? એક એ લોકોએ ટ્રેક ડિસાઇડ SNSP એક ડેવલપ કરેલું છે કે એ શું કરે છે, ડેટા કરે છે એનાલાઇઝ, કે જે તમારા હાઉસિંગ રિલેટેડ હોય કે તમારા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ હોય, રાઈટ. તો સિંગાપોર જે છે એ જે જુનિપર રિસર્ચ એન્ડ ઇન્ટેલ, ઓકે, તો એનાથી એને 2017 ના ગ્લોબલ સ્માર્ટ સિટી પરફોર્મન્સ સૌથી ઊંચું કહેવાય ને નામ, ઊંચું સ્થાન મેળવ્યું હતું, રેન્કિંગમાં ઊંચું સ્થાન મેળવ્યું હતું, રાઈટ. So the ranking is based on the integration of internets of things, right? So internet of things તમે એનાથી વાકેફ હશો કે IoT શું છે, કે આપણે ત્યાં બી IoT labs ને બધું પ્રોવાઈડ કરવામાં આવે છે. અત્યારે ઘણું ચાલ્યું છે કે ઇન્ટરનેટ ઓફ થિંગ ટેકનોલોજીસ એન્ડ connected services in which the nations come out top in all 4 of the key areas measured. એ ચાર એવા પ્રોપર જે કી એરિયા જે છે એમાં એને ટોપ કર્યું છે, which is mobility, healthcare, public safety and the productivity. આ ચાર એવા કી એરિયા કહેવાય કે મહત્વના જે એના એરિયા જે છે એમાં એને ટોપ કર્યું છે કે ત્યાંથી એને સ્માર્ટ એપ્લિકેશન્સ, સ્માર્ટ અલગ રીતે વિકસાવ્યું છે, રાઈટ. સો એના આયોજન માટે નેશનલ, okay, so as a part of the Smart Nation initiative, the government of Singapore has introducing cashless payment on a larger scale. ઘણી બધી જગ્યાએ આપણે cashless payment ની સુવિધા ઊભી કરી છે. Various efforts have been made in incorporate the use of cashless payment into the citizens' lives. So unified cashless payment system in Singapore were unveiled, especially in regard to payments at hawker centers. Right, public transport system has been made fully cashless. ત્યાં બધું cashless જ ચાલે છે, public transportation થી લઈને બધું, right? ત્યાં cash accept કરવામાં આવતી નથી. So the Southeast Asia city, Southeast Asia city state is the world's second most densely populated with some 8,000 people per square kilometer, right? So faced with an aging population, government is looking to digital advancement, raise productivity in already advanced economy. So it's a smart nation visions aims to digitally collect the information from throughout the city using sensors, which is linked to the aggregation boxes. So data collected on traffic volume or pedestrian activity is sent to appropriate agencies for the analysis and actions in delivery services. So almost 95% of homes have broadband access, and open sources brings information to the citizens and the private sectors to leverage the data for personal or business reasons. Right? તો એ શું કહે છે કે જાહેર અને ખાનગી કંપનીઓને એ લોકોએ ભવિષ્યમાં જે ઓકે, સો જે દક્ષિણ પૂર્વ એશિયા શહેર જે છે કે જ્યાં પૂરા એક વર્લ્ડનું એક બીજું સૌથી વધુ ગીચ ધરાવતું સિટી છે કે જેમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં આશરે 8,000 લોકો જે છે એ રહે છે. તો જ્યાં તમે કહેવાય ને કે એજિંગ પોપ્યુલેશન જે છે કે જે ત્યાં સૌથી વધારે વૃદ્ધ લોકો હોય છે એમનો સામનો જે સરકાર કરી રહી છે એમાં જે એ લોકોએ ડિજિટલ એડવાન્સમેન્ટ પહેલેથી જે લોકોએ સારી રીતે અર્થવ્યવસ્થામાં ઉત્પાદકતા વધારવા એની બાજુ એક ધ્યાન આપી રહી છે કે જેમાં સ્માર્ટ નેશન વિઝનનો જે હેતુ જે છે, રાઈટ, કે એ લોકોએ જોડાયેલા જે સેન્સર જે છે એનો ઉપયોગ કરીને આખા જે સિટી જે છે એમાં ડિજિટલ રૂપે લોકો જે ઇન્ફોર્મેશન જે છે
એ ભેગી કરે છે કે જેમાં ટ્રાફિક વોલ્યુમ જે છે અથવા પેડેસ્ટ્રીયન જે લે મતલબ જે પદયાત્રીઓ છે એમની જે પ્રવૃત્તિ જે છે એમની પર એકત્રિત કરવામાં આવેલી જે માહિતી નું જે વિશ્લેષણ અને જે સેવાઓ જે પહોંચાડવાની ક્રિયા જે છે એની માટે યોગ્ય જે એ બધું શું કોના પ્રોપર એજન્સીઓને મોકલવામાં આવે છે. તો લગભગ 95% ઘરોમાં બ્રોડબેન્ડ એક્સેસ છે અને ખુલ્લા સોર્સિંગ વ્યક્તિગત અથવા વ્યવસાયિક કારણોસર ડેટાનો લાભ આપવા માટે નાગરિકો અને ખાનગી ક્ષેત્રની માહિતી એ લાવે છે. રાઈટ. તો એના આયોજન માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વર્ચ્યુઅલ સિંગાપોર એક ગતિશીલ એક 3D સિટી નું મોડલ એ લોકોએ અને એના સહયોગથી અને ડેટા પ્લેટફોર્મ વિકાસની બાજુએ જઈ રહ્યું છે. રાઈટ. તો તે જાહેર અને ખાનગી કંપનીઓને ભવિષ્યના રમતમાં સ્થળોની ભીડના વિખેરીકરણનું અનુકરણ જેવા પરીક્ષણ વિભાવનાઓ અને સેવાઓના સાધનો વિકસાવવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. રાઈટ. તો 80% જે રેસિડન્ટ્સ જે છે જે લોકો પબ્લિક હાઉસિંગમાં રહે છે તો ગવર્મેન્ટ એજન્સીઝ આર વર્કિંગ વિથ પ્રાઇવેટ ફર્મ્સ ટુ ટેસ્ટ સ્માર્ટ હોમ ટેકનોલોજીસ. રાઈટ. કે સરકારી એજન્સીઓ જે ખાનગી કંપનીઓ સાથે સ્માર્ટ હોમ ટેકનોલોજી વિકસાઈ છે કે જેમાં ઘરની જે એનર્જી હોય છે અને પાણીની જે પ્રોપર જે સિસ્ટમ હોય છે અને જે એજિંગ પોપ્યુલેશન જે વૃદ્ધો છે એમની માટે મોનિટરી સિસ્ટમ જે હોય એનું પરીક્ષણ કરવા માટે કામ કરી રહી છે. એની પર નવી એક ટેકનોલોજી સિસ્ટમ એ ડેવલપ કરી રહી છે. So smart technologies are integrated into housing through a framework that considers planning, environment, buildings and the living. Right. કે સ્માર્ટ ટેકનોલોજી થી આ લોકો જે તમે રહો છો જે જગ્યાએ એમાં જે આયોજન છે જે એન્વાયરમેન્ટલ બિલ્ડિંગ જે છે રાઈટ જે જીવન કેવી રીતે તમે એ બધાને જે તમારું લિવિંગ જે છે એને બધા પર ધ્યાન આપવામાં આવે છે. ફોર ઇન્સ્ટન્સ ધ એન્જિનિયર જે ઇજનેરો જે છે વધુ સારી રીતે ડિઝાઇન અને સાઇટ માટે નવી ઇમારતો માટે એનું જે વિન્ડ ફ્લો જે છે સોલર પેનિટ્રેશન છે શેડેડ એરિયાઝ ટુ બેટર ડિઝાઇનિંગ એન્ડ ધ સાઇટ ન્યૂ બિલ્ડિંગ એ બધા ઉપર ધ્યાન આપી રહી છે. Right. So by 2022, the government plans to implement intelligent energy sufficient efficient lighting for all the public roads and have solar panels installed on rooftops of 6,000 buildings. એનો એક ગોલ નક્કી કરેલો છે કે 2022 સુધી ગવર્મેન્ટનો એ પ્લાન જે છે કે દરેક પબ્લિક રોડ પર એની એનર્જી એફિશિયન્ટ લાઇટિંગ એ લોકો ઊભી કરશે. રાઈટ. સોલર પેનલ્સ જે છે એ દરેક રૂફટોપ પર દરેક ઘરના રૂફટોપ પર એ લોકો આપશે. એ 6,000 બિલ્ડિંગના રૂફટોપ પર ઇન્સ્ટોલ સોલર પેનલ ઇન્સ્ટોલ કરવાનો એમનો ગોલ છે. નેક્સ્ટ છે તાઇપાઈ. રાઈટ. સો તાઇપાઈ એ વર્ષ 2016માં સ્માર્ટ તાઇપાઈ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો કે જ્યાં એમની જે સરકારની જે સંસ્કૃતિને બદલી કરવાનો મુખ્ય ખ્યાલ છે એમનો કે જ્યાં નવા વિચારો અને કહેવાય ને કે એક મિકેનિઝમ કહેવાતા એક નવા ખ્યાલો અપનાવવા માટે સક્ષમ બનશે. Right. So the Taipei city government established the Taipei Smart City Project Management Office એ બીજી PMO તરીકે બી ઓળખાય છે. Right. To implement the governance of the development of the smart city. Thereafter, building an innovation matchmaking platform to combine industry and the government resources to develop the smart solutions that satisfy public's demand. Right. એ સ્માર્ટ સિટીના વિકાસના એનું અમલ કરવા માટે શાસન કરવા માટે બનાવેલું છે. રાઈટ. જાહેર જે માંગણીઓ જે સંતોષનારાઓ જે લોકો છે એને માટે સ્માર્ટ સોલ્યુશન વિકસાવવા માટે એનો ઉદ્યોગ અને જે સંસાધનો છે એ જોડવા માટે મેચ મેકિંગ પ્લેટફોર્મ એ લોકોએ બનાવેલું છે. રાઈટ. So the PMO accept the proposal from the industry and helps to negotiate with related department of Taipei City to initiate a new proof of concept, which is known as POC project, with the help of matchmaking platform, which allows citizens access necessary innovative technologies. So there are more than 150 POC projects established and only 34 projects finished. Right. So એનું એ જે PMO જે છે એ અલગ અલગ ઉદ્યોગો છે એની દરખાસ્તો સ્વીકારે છે અને જે તાઇપાઈ સિટીના સંબંધિત વિભાગ સાથે વાતચીત કરવા માટે મેચ મેકિંગ પ્લેટફોર્મ જે
જે છે એની મદદથી તાઇપાઈ સિટીના નવા પ્રૂફ પ્રોજેક્ટ જેને પીઓસી તરીકે ઓળખવામાં આવે છે એ મદદ કરે છે એમની, રાઈટ. એ 150 થી વધારે પીઓસી પ્રોજેક્ટ સ્થાપિત છે, એમાં માત્ર 24% પ્રોજેક્ટ જ ફિનિશ થયેલા છે. નેક્સ્ટ છે ન્યુયોર્ક. So New York is a developing number of smart city initiative. New York ને કોને નથી ઓળખતું, right? So એ probably most developing city છે. For example, a series of city services kiosk in a linked NYC network, right? તો એમાં શું પ્રોવાઈડ કરવામાં આવે છે? એ સર્વિસમાં તમને ફ્રી વાઈફાઈ, ફોન કોલ્સ, ડિવાઇસ ચાર્જિંગ સ્ટેશન્સ, local wayfinding and more funded by advertising that plays on the kiosk screens, right? તમને આ બધું જ ફ્રીમાં પ્રોવાઈડ કરવા, વાઈફાઈ છે, ફોન કોલ છે, તમારું ચાર્જિંગ સ્ટેશન, તમે ચાર્જર ભૂલી ગયા છો, ચાર્જિંગ સ્ટેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારે જે લોકલ વે, તમને લોકલ એરિયા શોધવો હોય તો તમને એ બધી કહેવાય સગવડ પૂરી પાડે છે, રાઈટ? તો the city launched a pilot program that placed 100 of smart sensors and low power wide area network throughout the several business districts. So collected data will help manage trash pickup, waste containers fitted with the sensors monitor where the cans are full and relay that information to disposable crew, right? ત્યારે એક પ્રાઇવેટ પ્રોગ્રામ ચાલુ કર્યો જેમાં સેંકડો સ્માર્ટ સેન્સર અને ઘણા બધા વ્યવસાયિક જિલ્લાઓમાં ઓછું પાવર વાઇડ એરિયા નેટવર્ક મૂકવામાં આવ્યું છે કે જેના લીધે શું થશે કે સંગ્રહિત ડેટા કચરા જે છે એના બેકઅપને મતલબ મદદ કરશે, રાઈટ? કે જ્યારે કેન ભરાઈ જશે ત્યારે એનું સેન્સર મોનિટર જે જોડાયેલું હશે તે કચરાના કન્ટેનરમાં એને ઓટોમેટિકલી એને ઇન્ફોર્મેશન આપશે અને એને ડિસ્પોઝલ કરવાની ઇન્ફોર્મેશન આપશે, રાઈટ? નેક્સ્ટ છે મોસ્કો. Okay, the Moscow has implementing smart solutions since 2011 by creating the main infrastructure and the local network over the past few years. So Moscow government implemented a number of programs contributing to its IT development. So the Information City program was launched and is subsequently implemented from 2012 to 2018. So initial purpose of this program was to make daily life for the citizens safe and comfortable through the large scale introduction of information and the communication technologies. એનો મેઇન જે છે હેતુ જે છે કે માહિતી અને સંદેશો માટે અલગ અલગ તકનીકો છે એને મોટા પાયે પરિચય દ્વારા નાગરિકો માટે દૈનિક એનું જે પ્રોપર જે લાઈફ એમની જે છે એમના સેફટી અને એમને આરામદાયક કેવી બનાવવાનો મેઇન પર્પસ હતો, રાઈટ? તો ઓકે, તો જે કઈ એની જે ટેકનિક જે છે એ કરવામાં આવે છે તો કે એક આરોગ્ય સંભાળ મતલબ હેલ્થ કેર, એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ એન્ડ મ્યુનિસિપલ સર્વિસીસ એ બધી તૈનાત કરવામાં આવી છે. કે એમાં જે એનો ઉદ્દેશ જે છે એમાં કેવું છે કે જે જીવનની ગુણવત્તા જે છે તમારી જે ક્વોલિટી ઓફ લાઈફ છે એમાં સુધારો કરવાનો, જે શહેરી સરકારને વધુ કાર્યક્ષમ બનાવવા માટે જે અને માહિતી જે છે એ સોસાયટી માટે રાઈટ પ્રોવાઈડ કરવાનો. જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં જે 300 થી વધુ ડિજિટલ પહેલ કરવામાં આવેલી છે ત્યાં કે જેમાં ઇલેક્ટ્રોનિક સેવાઓ મોટા પ્રમાણમાં ઓનલાઈન અને મલ્ટીફંક્શનલ સેન્સર દ્વારા આપવામાં આવે છે, રાઈટ? તો મોસ્કો સિટી વાઇડ વાઈફાઈ પ્રોજેક્ટ 2012માં શરૂ થયો હતો અને હવે તે 16,000 થી વધુ વાઈફાઈ નેટવર્ક એક્સેસ પોઈન્ટ મતલબ આપે છે, તમને પ્રોવાઈડ કરે છે. તો 2021ની શરૂઆતમાં એક્સેસ પોઈન્ટની કુલ સંખ્યા 20,500 કરતા વધી જશે, રાઈટ? એવું પ્રેડિક્શન કરવામાં આવ્યું છે. અત્યારે આઈડિયા નથી, પણ મોસ્કો ઇલેક્ટ્રિકલ બસોનો જે ઉપયોગ જે છે એ કરીને ઇકો ફ્રેન્ડલી તમે જે ટ્રાન્સપોર્ટ જે છે એને મતલબ વિકસાઈ રહ્યું છે, રાઈટ? અને શહેરમાં જે શહેરોમાં ટૂંક સમયમાં જે તમારી કાર જે છે એનું પરીક્ષણ કરવામાં આવશે અને જેમાં ઇલેક્ટ્રોનિક સ્કૂલ પ્રોગ્રામ અને તેનો બ્લોક ચેઇન જે છે એના આધારિત જે તમારો પબ્લિક પ્રોજેક્ટ છે અને જે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ છે એ બી તેમાં એડ કરવામાં આવશે. ઓકે, તો આ લાસ્ટ છે એ ડેનિસ એ છે કોપરહેગન, રાઈટ? સો ડેનિસ રાજધાની જે છે તેની પોતાની જે એન્વાયરમેન્ટલ પોલિસીસ ત્યાં કરવામાં આવી છે, રાઈટ? તો એમાં જે ઇન્ક્યુબેટર
કોપનહેગન છે એ જે લેબ જે છે એને 2017 એવી સિસ્ટમ કરી કે ટ્રાફિક જે છે એ એરની ક્વોલિટી જે છે, વેસ્ટ મેનેજમેન્ટ છે, એનર્જી યુઝ છે અને બીજી બધી આઈટમો છે. ઓકે, તો એનું મોનિટરિંગ કરેલું છે લોકોએ, રાઈટ. સો બીજું કે એ it connects parking systems, traffic lights, buildings, smart metering and charging systems for electric vehicles to direct traffic in real time. બધી જગ્યાએ મોસ્ટલી આ કોમન થઈ ગયું છે કે બધી કનેક્ટેડ રાખેલું છે કે પાર્કિંગ સિસ્ટમ, ટ્રાફિક લાઇટ, બિલ્ડિંગ, સ્માર્ટ મીટરિંગ, ચાર્જિંગ સિસ્ટમ્સ એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે, રાઈટ. તો એનાથી શું થશે કે ડાયરેક્ટ કરશે, તમને દેખાડશે કે ટ્રાફિક અત્યારે કયા ટાઈમે ક્યાં કેટલો છે, રાઈટ. Optimizing energy use according to the fuel prices, traffic movement and the weather. So the ability to analyze, measure and compare all of this data is meant to drive better efficiency in delivering services, right. So બીજું કે સાયકલિસ્ટ છે અને ઘણા બધા જે કોપનહેગનમાં છે એ અડધા ઉપરની જે સિટી જે છે એ બાઇક પર વધારે મતલબ કામ પર જાય છે, તો એ બાઇક વધારે પ્રિફર કરે છે, રાઈટ. તો બાઇક પર કામ કરવા માટે દરેક ડેટા જે છે એ ડેવલપ કરવા માટે એપ્લિકેશન નો યુઝ કરી રહ્યા છે લોકો સૌથી વધારે કે તેનાથી શું થાય છે કે શહેરમાં જે કઈ કઈ જગ્યાએ જવું કે ના જવું એ બધું જે સિટી સ્ટ્રીટ જે છે એની ઇન્ફોર્મેશન એ લોકો એપ દ્વારા મેળવી શકે છે, રાઈટ. તેમને ઇઝીલી કહે છે કે આગળની ગ્રીન લાઇટ બનાવવા માટે તેમને કેટલી ઝડપની જરૂર છે, કે તમે સિગ્નલ પાસ કરવું છે કે થોડા ટાઈમમાં તમારું રેડ સિગ્નલ આવી જશે, તો એની માટે તમારે કેટલી સ્પીડ પર તમારું બાઇક ચલાવશો તો તમે ગ્રીન લાઇટમાં તમે ક્રોસ કરી જશો, તમારે ઊભું નહીં રહેવું પડે. તો એ બધું ડિજિટલી તમને ઇન્ટરનેટથી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ફોર્મેશન, રાઈટ. તો આ બધા જ હતા સ્માર્ટ સિટીઝ, રાઈટ, કે દેશો અમુક કે જ્યાં નવી નવી ટેકનોલોજી યુઝ કરી છે, અલગ અલગ સિટી છે, રાઈટ, કે જ્યાં સ્માર્ટ સિટી ડેવલપ ઇનિશિયેટિવ છે, મતલબ ચાલુ જ છે અત્યારે, યા તો પછી થઈ ગઈ છે ઓલરેડી, રાઈટ. પ્રોસેસમાં અમુક છે કાં તો થઈ ગઈ છે. ઇન્ડિયામાં એવી ઘણી સિટી છે કે જે અત્યારે પ્રોસેસમાં ચાલુ છે, રાઈટ. અમદાવાદની 3-4 સિટીઝ એમાં ઇન્ક્લુડ છે કે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું, રાઈટ. જો તમને આમાં કોઈ ડાઉટ હોય, કઈ વસ્તુમાં ના ખબર પડી હોય તો મને કહેજો.